હાર તો હું જોઉં છું અને તું કહેજે માથાકૂટ કરે ના તાર બરાબર કશું વાંધો નહીં તું હા, જા તો માથાકૂટ કરશે ને તો હું ચાલુ પૂજાય મૂર્તિ લઈને આવી જાય માર્ગે લઈ જઈને સ્થાપના કરે તમને આવતીકાલે બોલાવશું બે તો ટાઈમ તું લમણો છું એટલે મને હા નહીં લઈએ પણ બહુ જબરો એ તો એનું એ તો મગજ જ એવું છે સારું આ તો ખરું કર્યું આના ભરોસે માતાજીને મેલ્યો ને તો મૂર્તિ આ તો કદાચ પીન આવી જાય તો અપમાન થાય માતાજીનું અને પણ પાપમાં હારું ને પડીએ આપણે ઘેર આપડા ઘેર કરીએ ને એને પૂજા કરાવી લઈશું આપડા ઘેર એક બાજુ દુનિયા ને એક બાજુ તો આગુ ગોમ દશામાં લાવે હું ના લાવું દશામાં તું પીધેલા ઓય મન ના કરતો ખાલી ખોટો લાવતો ના હા પીધેલા ના કે ઢોલ મેલે પીધેલા વાળી વાત લાવવાના અને વાત તો ગાતો લાવવાના લાખો ભાઈ દશામાં લાવવાના આ બધા જોવા આખા ગોમ વાળા નિંદા કરે એમને કરી વાત કરે પણ લાખો ભાઈ લાવવાના માતા કે દારૂ પીએ કે ના પીએ મુકી બાપા દિવાહો આવે છે અને ગામમાં દશામાનું મહત્વ બહુ આમ તો વધી ગયું છે અને લગભગ લોકો બહુ જણા આપડા ગામમાં કરે છે અને અમે હવડે તો મીનાવાડા પાસે દશામાન દર્શન કરવા જેલા જઈએ ભક્તિ કરે એટલું સારું જ નહીં ભક્તિ કરે એટલું સારું ને ગામ સુધરે અને ગામમાં મહિમા વધે અરે આપડા ગામમાં તો તમે નહીં મોડા પણ કૈસા જે 4-5 જણા વ્રત લીધેલું ને એમના ઘરવાળા દારૂ પીવાનું બંધ કરી દો બોલો એટલે એટલા સુધ્યા કા આપડા ગામમાં 2-3 નમૂના એવા છે ને ના સુધરે એમ કહું છું જો દશામાનું વર્ત મારે કરવાનું છે જો આ એક ઉભેટ જો ઉભેટ ના લાખો હા લાખા પણ આ દશામાનું તારા બેહવાનો ઠેકો મારે દશામાનું વર્ત મુખી બાબા ગલવાનું છે મુકાયેલા પાડો છો તને તમે બધા ગયા છે દશામાનું વર્ત દારૂ તારા આ દારૂ બારૂ બંધ કરવો પડે ને આ બધું ના ચાલે દારૂ ભૂલા દારૂ પીએ તો દશામાન ના હું શું કઉ છું ખબર દશામાન તારું વ્રત કરવું હોય ને દશામાનું વ્રત જો તાર કરવું હોય તો દારૂ બંધ કરવો પડશે અને આ ખોટા હારા શરમ વગરના સુધરજી રે કે કઈક હારું થાય નકર લગન કોણ કરાવશે હું વર્ત કરું હા મને બધા લાખો ઓટો કે છે તે મારું મેં એનું બંધ થઈ જાય ચોક્કસ તમે મુખી બાબા વચ્ચે ના હોય એમાં પણ આ અંતર આત્માથી તમે એકદમ ધ્યાનથી તમે એનું માતાજીનું વ્રત કરો તો 100% માતાજી તમારું વ્રત છે તો હું બુરા દારૂ છોડ દઉં પણ તાર વ્રત કરવાની શું જરૂર છે એમ કઉ છું આ બધા વર્ત કરો છો તમે બધા પેલી કાજુડી હો વર્ત કરે તો હું ના કરું વર્ત તો કરે પણ તાર કરવું હોય પણ આટલું કર ભાઈ શું કરું ત્યાં દારૂ બંધ કર અને દારૂ હાવ નહીં પીવું તો જ મેર પડશે નકર આ વ્રત નું તો મોગી બાબા તમારી સાક્ષીમાં બરાબર હું દારૂ આજથી બંધ કરી દઉં ચોક્કસ સરસ પણ સરસ ને મારું કામ ના થાય મોગી બાબા ભાઈ તો હું તારું લગ્ન કરાવું બોલ ને તું દારૂ બંધ કરી ને દારૂ બંધ કરી દઉં આપડી બહુ વરખાણ છે આમ થયો પણ કોકદન આટલું વ્યુઝ ના થાય બિલકુલ નહીં બુરા કોકદન માતા તું બંધ કરતો હોય તો અમે હગુ હો કરાવીએ ના નહીં કરાવીએ લે એનું પૂરો બેગ જઈએ પેલા મારા બેટા લાખ લઈને નાહી ગયા છે તો હોય એવા તો આવે પણ હું બંધ કરી દઉં છું બંધ હાર હું જઉં છું તું જા અને મૂર્તિ લેવા જ જાઉં છું ના પણ પેલા જો માર વાત ખબર નહીં ધોઈને રેડી થઈ જા અને પછી મૂર્તિ લેવા જા ના દારૂ બારૂ ઉતરાઈને કમ્પ્લીટ થઈને બજારમાં મારું બાઈક કઈ પડ્યું હું જાઉં ના બાઈક આ તો મારી બૈરી છે અલ્યા પણ અમારી જોડી હંગાત હોય ને આ મારું વસ્તુ દશામાન વર્ત હું કરવા લઉં હા કર દારૂ બંધ કરજે પણ હો મોગી બાબા વઢું હા એમ આ ગામની આવીને આવી ઉભેટો હોય ને નહીં આપણું કાઢવા ફરતા હોય અને આ ખોટા પાપમાં પડશે એમ કહું એટલે આપડે બેહો બીજું શું માતાજી ભલું કરે આપડે તો મીનાવાડા વાળી માં દશામાની જય પણ સુધરે તો સારું દશામાં લાયા અને દશામાનું વર્ત આવ્યું ને દશામાં લાયા આ તો દશામાની પૂજા કરીને રેડી કરું ઉભરો તું કઈ લઈને જાવ દશામાં પણ તાર આ વર્ત કરવાની શું જરૂર છે તારે એમ મારે વર્ત નહીં કરવાનું દારૂ કીધો બંધ કરી દીધો બરાબર તમારે વર્ત નહીં કરવાનું અને મેં વર્ત હતા દારૂ બંધ કર્યો છે તું વર્ત કરવા મૂર્તિ લાવ્યો છે જ્યાં માતાજી પૂજા કરવા લાવ્યો બધા કે ખબર જોઈએ આ જો તો ખરી આ માતાજી લઈને આવ્યો છે એની વર્ત થશે સારું તે ભલે લાયા કરશો ને પણ આવન રેવાય દારૂ પીધા વગર ને અલા નહીં પીવું તા
પણ તમારા હાથે મને ઘેર કરું તો શું હતું? પણ પછી તું લમણા કોઈ કરો, હું આપણે આરતી કરવા આવું ને તો પછી માથા કોઈ કરું, મારે ને તારા ટોકો એક તો મેરવાતો નહીં. પણ આઈ જજો ને તમે બે અને ટાઈમ. હું શું કહું છું, એમ કર તું મૂર્તિ અમને આલે, વરત અમાર ઘેર લઈએ અને આરતી પૂજા કરવા આવી જજે તું. પણ જવાબદારી તું લો છો, આજે બોલે નહીં. નહીં બોલે, નહીં નહીં બોલે, તું બોલું ના એમ તો બોલ. કહું છું. 10 દાડા ના બોલતી તું. હાલ લેતા 10 દાડા પીન નહીં આવવાનું. આ પૂજા બો છે, આ પૂજા બો જોજે, મય પાહુ આગો રાખજે. સારું, હા, મય પાહુ પેલું ચીરો બીરો છે બગડી જશે. સારું, હા, સારું. કચરો પૂજા હલાવો, પાહુ. માતાજી. પણ તો લમણા લેવાનો નહીં હો. વાંધો નહીં, તું જા આપના ટાઈમે તૈયાર થઈને આવી જા. હાર તો હું જોઉં છું અને તું કહેજે માથાકૂટ કરે ના, તાર બરાબર? કશું વાંધો નહીં, તું અને જા. તો માથાકૂટ કરશે ને તો હું ચાલુ પૂજા મૂર્તિ લઈને આવી જાય, માર્ગે લઈ જઈને સ્થાપના કરે. તાર તમને આરતી ગાવા બોલાવશું બે તો ટાઈમ. તું લમણો લો છું એટલે મને હા નહીં લઈએ પણ. બહુ જબરો. એ તો એનું એ તો મગજ જ એવું છે. સારું, આ તો ખરું કર્યું, આના ભરોસે માતાજીને મેલ્યો ને તો મૂર્તિ આ તો કદાચ પીન આવી જાય તો અપમાન થાય માતાજીનું અને પણ પાપમાં હારું ને, પડીએ. આપણે ઘેર આપડા ઘેર કરીએ ને એને પૂજા કરાવી લઈશું આપડા ઘેર. બોલાય આવવાનું. છે. કઈ દેવાનું? પીવે ના 10 દાડા. સારું, હા. તો ભૂરા આ બધું કરવું પડે. જો લાખા, સેવા પૂજામાં તો બધું આવે. હજુ માતાજીની સ્થાપના કરશું, ફૂલોનો હાર ચડાવશું, પછી આરતી કરશું, એ બધું પૂજામાં કરવું પડે. તું કોઈ દિન જોઈ લો. ભલે ભૂરા, હું તો મેં કહું દશામાલ લાઈન પૂજા કરવાની, હું એમ તો લાયા એટલે શું, ઓટલી પર બેહાડીને પૂજા કરવાની, આ બધું શણગારીને જો તે ભાઈ સારું થયું તમે બે જણા મળી ગયો, નહીં તો કહો માલ લોચો જ પડે. મૂકી બાપા, બરોબર, તમે આયા છો, બધા બેઠા છે, હું કહું છું, જો લાખો અંધારી મૂર્તિ માતાજીની લઈને આવ્યો અને અમને એવું લાગ્યું કે સારું કદાચ થઈ જાય એવો પીવાનું કદી મળતો નહીં, બરાબર? તમે કોઈ હેડ માર ઘેર આ તો પાડો છે, એક ભાઈ ને ઘર અમારું, તમે કોઈ આપણે ભેગા મળીને વરત કરી લઈએ એમ. વાંધો ના. આવવાનો કોઈ ઠેકાણો નહીં. આ બધો કવડે અલ્યા મૂકી બાપા, હું સુધરી ગયો છું. ના, સુધરી ગઈ વાત, પણ એને તને ખબર ના હોય ને. હા, એ પૂજામાં નથી હા, ખબર કે આમ પૂજા ખબર ના હોય કે પછી શું કરવું. મતલબ ને આમ અમે એમ કીધું કે અમે ભેગો થઈને વરત કરી લઈએ અને આરતી પૂજામાં તું આવી જજે એમ. ચોક્કસ, ચોક્કસ. બરાબર ને? સારું કર્યું, ખોટું કર્યું. હા, હારું. હા, તો બધું બધું જગ્યા પણ આવું. જો રાખા, બધું તૈયાર છે. હવે માતાજીની જય બોલાડીને સ્થાપના કરીએ, બરાબર? બોલો દશા માત કી જય. બોલો દશામાલ કી જય. જય માતાજી. દશા માતા બધાનું સારું કરજો ને લાખાનું હોમું જોજો અને લાખો આ જતા તમામ અમાર ઘેર લઈને આવ્યો છે અને બધું ભલું ભલું કરી દેજો લાખાનું. આ વાત સાચી. જય દશામાં મારી હોમું જોજે બરાબર. ના, તું શ્રદ્ધાએ સેવા કર. જો 10 દિવસમાં તારો કોઈ એનો પાર થાય, બરાબર. કામ થઈ જાય એમ. કામ થઈ જાય છે. અરે પણ મને મૂકી બાપા ખબર જ નથી કે આ બધી સેવા કરવાની પણ છે. એટલે જ તો હાવ થયો તો આ તો બુરાભાઈ મળી ગયા તને. આ ભૂરાભાઈ મળ્યા ને એટલે કાઢીને ચડાવો. એટલે બધું સારું એમ. ના, હારું. અને યાર હું સુધરી ગયો છું કમ્પ્લીટ. હા, સુધરી જ જવાનું તારા હવે, હો. હવે પીવા બીવાનું નહીં. સહેજે દારૂ પીવાનો નહીં અને માતાજીની સાક્ષીએ કહું કે તું હે ને વરત 10 દાડા વપ્પા કર કે તારું થઈ જાય. ને આપા તો હું અપાનું જાણતેલો, પણ આ બધી પૂજા કરવાની એવું નતું જાણતો પૂરા. તમે શું જોનક લાઈન મેલ દીધો એટલે હા, થઈ ગયું. એમ હતું. એમ ના દશામાં વ્રત થાય તો વ્રત કરવા માટે આવું બધું કરવું પડે. અલ્યા પણ મોટી બાપા યાર મારા ઘરનો મળે ના ને એટલે તો હા, એ બરાબર. હું તારા પર બળ્યું નહીં. હારું, વરત સારી રીતે કરો, બૈરું હારું મળશે તમને. એ મારી હોમું જોજે બાપા. દેવો પ્રતાપ. માચીસ લાવો છો. આ તો બધું ઈ ભૂરાભાઈ આવું બધું હોય લે, દશામાનું વ્રત આમ કરવાનું હોય તે હું જોવાને તાર ખબર પડે મૂકી બાપા યાર બધું. એક જ ને? અને માતાજીને કહેજે કે દીવાના અજવારે અજવારે અમારા જીવનમાં અજવાળું લાવજો બે. એ તો બધું થવાનું કમ્પ્લીટ ભૂરા. હવે મારી આ બધું છે ને હું તારી પૂજા કરું છું, મારી હોમું જોજે બાપા. અને હું તો આ લોકોના મહેનત મારી હોભરી થાકી ગયો છું અને બધું મારી બધું થજે રેડી. એ દશા મારી સારું કરજો અને મારી હોમું જોજો. આ તો બધું એવું થયા કરે મારી. અને આજથી હું સુધરી ગયો છું અને આવું બધું તો હું જાણતો જ નતો કે આ બધું આ પૂજા કરવાનું ને આવું બધું કરવાનું. પણ આ તો પેલા ભૂરો મળ્યો ને પાછી કાજુડી મળી. હવે કાજુડી નો વિશ્વાસ કહો તો કાજુડી કહો તો લઢવાઈ કઈ નાખે, પણ એ તો ચાલ્યા કરે. 10 દાડા બેઠવું પડે ભૂખનું, શું કે એમના ઘેર એટલે મારે પૂજા કરવા માતાજી આવવું પડે. હે માતાજી દશા માતા, આ તો ગેલો ને ગોડો છું હું તો આવું બધું કામ કર્યા કરું, પણ ભૂલ થાય તો માફ.
આ મુખી બાપા આ બધું છે ને મને તો ખબર જ નથી. એવું હા, પણ આ બધું કરવું પડે આ તો ભાઈ આપણે થોડું આ તો પહેલી જ વાર તમે બૈરા વગરના એટલે ખબર ક્યાં પડવાની મહિને ના હોય, જોઈને ના જવાય. તો પાછું માર્યું મેનું તમે યાર. મેનું નહીં માર્યું. મેનો ના મારજો, માતાજી માર હમું ના, જોશે. જોશે 100%. તારે પછી 100% જોશે. એટલે બધું પણ તારે સુધરી જવું પડશે પછી બીજું કઈ એટલે આરો અંતિ પાવ કેટલો ખીતરું એમ કહું છું. સુધરી જવાનું એટલે એ માતાજી હારું કરજે તારું બધાને યાદ રાખજે. અને મારે વારે આવજો માડી. બોલો દશા માતનો જય. મારી આ તારી સ્થાપના કરી છે અમે આ ઘોડા ઘેલા જે હતા એ અમે એટલે જે હોય સારું સારું કરજે અને અમારા લાખાનું ખાસ સારું કરજે અને એમનો જે સ્થાપના કરી એમનું સારું કરજે. એના ભાઈ તું પીતો ના હો પાછો. ના પીવું બાપુ. હા દાદા સાચવી લેજે પાછું જરી. એ તો માતા જોડે જ બેસી રહેવાનું. હા. હું અહીં ખાવાનો જ નહીં. બરાબર. ખાવું તો પડે ને ભાઈ. ના ખાવાનો ને હું દાદા અહીં ખાવાનો નહીં. બોલો મુખી બાપા શ્રાવણ મહિનો છે ને માતાજી નું વ્રતે આવ્યું ને આ તો ગામમાં બહુ સારું ના ના થયું. બહુ સુધરી ગયા દાવડા તમે જોવો તો બધા બદલ થઈ પણ આ બે ત્રણ ઉભેટો જ નહીં સુધરતા. એ તો રહેવાના આવ્યા થોડાક તો અને આવો હેલ્મેટ એકલું લઈને શું જાય છે? ક્યાં ગયા તું આ તાપમાં બેસતા નહીં? તાપમાં બેસ કઈ જાવ? બેસ બેસ ખાલી ખોટું ચો ફર ફર કરો તાપમાં. લ્યો બાપા હું તમને જ ફરતેલો ને બધે મળી બોલો જાય. બોલો શું થયું રાખા ઓ બોડા તમને બધે ફરતેલો ભાઈ. એવું મુખી બાપા જય જય ભગવાન. ભગવાન. પૂરા જય ભગવાન જય ભગવાન. જય માતાજી. જય માતાજી. બેસ બેસ આ અમે એવું થયું બેસ બેસ બેસ. અને તું છોકરા બેસ ને ખાટલા પર બેસ. વાંધો નહીં, બેસ બેસ બેસ. હું તમને ફરતેલો બોલો તમે શું બે જણા હારું કહું મુખી બાપા એક પ્રોબ્લેમ થયો બોલો શું થયું કહું હા કે શું થયું તને દશામાના વર્ષના 5 દાડા થયા છે બરાબર. હા તો 5 દાડા ભરાઈ મિલત ના ચાલે. 5 દાડાનું વ્રત હશે હારા શરમ વગર ના. દાદાનું ભરત હોય દિશે તને કશું એટલે મારે તકલીફ છે યાર. એટલે કોની કોની તકલીફ? તકલીફ શું થયું તને તમે કશું કહેવાના તો કહો. હવે બોલીએ કે બોલ શું છે? સારો રગો બોખ્યા થાય. જો નતો કેતો તમારું અલ્યા ભૂરા હા, એવું ના નહીં સુધરે. યાર. દારૂડિયાનો ભરોસો જ નહીં ભરોસો જ ના કશું. કહેવાય અમને યાર. માંડ માંડ એક તો હું એટલે માર ઘેર રાખ્યું. હા આ જો આ રગો નહીં કહેતા તી યાર. અરે રાઘો ખેંચાય પણ એ તો હવે તો તારા બંધ જ કરવું પડે દાદા તો દાદા વગર તો કશું ભાઈ ના પડે હું- તમે યાર સમજતા નહીં. દશામાનો વ્રત છે આ તો થોડું ઘણું પોત દાડા ના ભરાય મેં. ના ના કઈ કશું ના, આવે. ગણપતિ છે જ પોત દાડા ભરાય. મુખી બાપા છે ને હવે હારું કહો હું તો પૈસા ના બચાત બધું બોલાવો છું પણ હારું મને યાર રહેવાતું નહીં. હારું રાખવું જ પડશે પોત દમ તો હાચવું જ પડશે પોત દાડા તારું ભલો મળે અમે તાર હાથાની પૂજા કરી લઈએ પણ તું પોત અલ્યા દાડા બાપા ના- પૂજાનો સવાલ નહીં હું થોડુંક પીએ ને પૂજા કરીને નહીં ચાલે. એ વાત કરું તું તો યાર એક નંબર નો હે ને આ શરમ વગર નો હે ઢોંઢ્યો. અલ્યા બાપા મને રગો ખેંચાય છે આ પેલું બધા તો કહે છે કે લાખા તને શું એક કામ થયું? કર ના હોય માર્કેટ માં જા ને દવા બવા તું ઘરથી હે ને લઈ લે કશું ટેબ્લેટ કે તને હે ને દારૂ પીવાનું ના થાય એવું લઈ લે અને આ જયદીપ જાય છે સેવા લેતો અને લેતો જા બરાબર તું લેતા આવે, હું હાલું દોઢ ના, તું એના હંગાત જ જા જા જાવ તમે મુખી બાપા હવે માર વાત સાંભળો. બોલ. જેમ તેમ કરી મેં 5 દાડા કાઢ્યા પોત છે. દમ બે તું કાઢી જ નાખ હું હાથવી જોવો છું હાથી કંટ્રોલ રહેશે તો બરાબર ના, ના, હાથવી અને જો ખેંચો ચાલુ થઈ ગઈ હાચવું જ પડશે ખેંચો આમાં નહીં ચાલુ ચાલે. થઈ ગઈ ને તો હું છે ને ભૂરા હું મય ઘેર નહીં આવું પડી રહેતો અંતો છે તમને જે તો. એ તો તા પછી તારું કરમ ને તારા ભોગ હા તો હું જોઉં હું નેકરું તા હો જા ને કર જા જો હવે માતાજીને કહું છું કે જેમ તેમ કરીને 5 દાડા કાઢો છું હા બસ બસ બરાબર અને જઉં છું શિવાલય બાજુ કે તમે હોદ આરતી બારતી કરવાની થાય તો કઈ લેજે હું નેકરો છું. હાર હાર નેકર નેકર પણ ના હોય તો વહેલો આવજે વેલો આવજો. અલ્યા બાપા જંપો ને હું આવે બીવાય બીવાય ના આન હો તમે મારી ચિંતા ના કરજો. હાલ જાતા જા ને અરે મુખી બાબા જો આપણો વેમ સાચો હોય ના બાત આ હે ને આ ઉભેટો સુધરે ના હવે આ તો એને કરીને લાવ્યો છે તો આપણે ભોગવીએ અરે આપણે પણ આપણે કરવું મળીને પડશે કરી ને લઈએ. મળીને વરસ કરી લઈએ. પૂરું કરી લઈશું ને એના ભરોસે નહીં રાખવું ના બરોબર ના એના ભરોસે ના અને કાંઈ મારી હારું કરે ને લાખાને મારી દશામાં માફ કરજે માફ કરજે, માફ પણ શું કરીએ કહો બરોબર જોઈને મુખી બાબા આવા ને આવા ધજાગરા કરે આ લોકો વાત સાચી. ઓય ઓય લાખા પાછો આય પાછો આય પાછો, શું છે હજુ શું? પાછો આય આવા બધા ધજાગરા નહીં જોયું ને ભાઈ ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને જય દશામાં કમેન્ટ બોક્સમાં જરૂર લખજો આવનારા સમયમાં ઘણા બધા વિડીયો લઈને આવવાના છીએ સામાજિક તો ગમતું હોય તો જય દશામાં જરૂર લખજો અને ભાઈ જો વરત તો લાખે લેવડાયું લાખાને સુધારવાની કોશિશ કરી છે પણ લાખો સુધરે તો ખરું તો લગન થાય બાકી આવનારા ભાગમાં જોઈ જશે જો ગમે એટલું શેર કરી દેજો જય દશામાં કમેન્ટ બોક્સમાં લખી દેજો બરાબર દશા માત કી જય